કડકડતી ઠંડીમાં ખુલ્લામાં બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા, જે અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટતા કરી કે જે સ્થળે બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરતા હોય છે ત્યાં શાળાનું કામ પ્રગતિમાં છે। કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે। રાજ્ય સરકાર શાળાઓના વર્ગખંડો બનાવવાની કામગીરી કરી રહી છે। એક બે નહીં 4 વખત ટેન્ડરિંગ કરવામાં આવી રહ્યા છે। જે શાળામાં કોઈ સમસ્યા હોય તેમણે તાત્કાલિક શિક્ષણ વિભાગનો સંપર્ક કરવો, જેથી તાત્કાલિક સમસ્યાનું નિવારણ આવી શકે તેવી અપીલ તેમણે કરી। અત્યારે અનેક 6000 જેટલા ઓરડાઓ બની રહ્યા છે ગ્રામ્ય શાળાઓ। તો અનેક ગામોની અંદર શાળા એ બાજુના પતરાવાળા શેડની અંદર અથવા તો કે કોઈ ધર્મશાળા છે અથવા તો કોઈ ગામના સમાજની વાડી કે મંદિરના પટાંગણના શેડ હોય એમાં ચાલી રહી છે, એ ચોક્કસ વાત છે। પરંતુ એ ગામમાં બીજી શાળા મંજૂર કરી છે। ઘણીવાર અમારો પ્રયાસ એવો છે કે જે શાળામાં ભણતા હોય એ શાળા ડિમોલેશન કરવાની, એ બાળકોને અમારે બીજે શિફ્ટ કરવાના હોય। આ સ્પષ્ટતા છે। મીડિયા સામે હું કહી રહ્યો છું કે હજી પણ કોઈ પણ ગામમાં શાળા ડિમોલેશન થયું હોય, એ શાળાનું બજેટ મંજૂર ન થયું હોય અથવા ટેન્ડર ન થયું હોય, ચોક્કસ પ્રકારે અમારું ધ્યાન દોરજો। અમે એ જ દિવસે એમની કાર્યવાહી કરીશું। પણ લગભગ અમારા જાણ ખાતર આવું એક પણ ગામ નથી કે જ્યાં સરકારે એના પૈસા ફાળવા ન હોય।